હેલો ફ્રેન્ડ્સ, હું છું નીરજ ભરવાડ. આવી ગયો છું એક નવી શોર્ટ ટ્રીક સાથે. આજે આપણે કોઈ પણ સંખ્યાના વર્ગ કરવાની ટ્રીક શીખવાની છે. કોઈ પણ સંખ્યાનો વર્ગ એટલે એકની એક સંખ્યાનો બે વાર ગુણાકાર. એટલે કે એકનો વર્ગ તો 1 ગુણ્યા 1, 12 નો વર્ગ તો 12 ગુણ્યા 12, 47 નો વર્ગ તો 47 ગુણ્યા 47. વર્ગમાં શું સાહેબ, 47 નો વર્ગ કરવો હોય તો 48 ગુણ્યા 48 કરીને ગુણાકાર કરી નાખવાનો. ના જીગા, એવી મજૂરી ના કરાય. તું જો, હું તને મસ્ત ટ્રીક શીખવાડું, ધ્યાન અહીંયા રાખજો મિત્રો. જીગાને એમ લાગે છે કે ડાયરેક્ટ ગુણાકાર કરાય. તમને બી કદાચ એવું લાગતું હોય કે ડાયરેક્ટ ગુણાકાર સહેલો પડે, પણ એવું નહીં કરવાનું મિત્રો. આપણે એની એક અલગ શોર્ટ ટ્રીક શીખીએ છીએ. કોઈ પણ સંખ્યાના વર્ગ કરવાની શોર્ટ ટ્રીક સમજતા પહેલા એક બીજી વસ્તુ સમજી લો મિત્રો, કે સ્પર્ધાત્મક પરીક્ષાના એક સિરિયસ કેન્ડિડેટ તરીકે આપણને 1 થી 30 સુધીના વર્ગ મોઢે હોવા જોઈએ. તો 1 નો વર્ગ 1 છે, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, આ રીતે 30 સુધીના વર્ગ અહીંયા સ્ક્રીન પર અવેલેબલ છે. તમે વિડીયો પોઝ કરીને એનો સ્ક્રીનશોટ લઈ શકો છો અને 30 સુધીના વર્ગ તમારે મોઢે કરવાના રહેશે. તો મિત્રો 21 થી 30 સુધીના વર્ગ યાદ રાખવા માટેની હું તમને એક ટ્રીક બતાવું છું, જેનાથી તમને એ વર્ગ યાદ રાખવા થોડા સહેલા પડશે. તો જુઓ મિત્રો, 21 ના વર્ગના છેલ્લા બે આંકડા 41 અને 29 ના વર્ગના છેલ્લા બે આંકડા 41, 22 ના વર્ગના છેલ્લા બે આંકડા 84, 28 ના વર્ગના છેલ્લા બે આંકડા 84, 29, 29, 76, 76. યસ મિત્રો, તો વર્ગ કરવાની ટ્રીક શું છે એ સમજીએ. 3 સ્ટેપમાં વર્ગ કરીશું. વર્ગ ગુણાકાર વર્ગ. પહેલું સ્ટેપ છે એકમના અંકનો વર્ગ, અને એમાં વધી કઈ આવતી હશે તો આપણે આગળ લઈ જઈશું. સ્ટેપ નંબર 2, એકમનો અંક ગુણ્યા દશકનો અંક ગુણ્યા 2, અને એમાં કઈ વધી હોય તો આપણે એડ કરીશું અને વધી અગેન આગળ લઈ જઈશું. સ્ટેપ નંબર 3, દશકના અંકનો વર્ગ વત્તા વધી એડ કરીશું. એ આપણું ફાઇનલ સ્ટેપ હશે. એક બે ઉદાહરણ સાથે સમજીએ તો વધારે સારી રીતે ખ્યાલ આવશે મિત્રો. પહેલું ઉદાહરણ સમજીએ, 13 નો વર્ગ. સ્ટેપ નંબર 1 છે એકમના અંકનો વર્ગ. તો એકમનો અંક 3 છે, 3 નો વર્ગ 9. સ્ટેપ નંબર 2 છે એકમનો અંક ગુણ્યા દશકનો અંક ગુણ્યા 2. તો એકમનો અંક 3, દશકનો અંક 1, તો 3 એકા 3 ગુણ્યા 2 એટલે 6, તો 6 લખીશું. અને સ્ટેપ નંબર 3 છે દશકના અંકનો વર્ગ. તો દશકનો અંક 1 છે, 1 નો વર્ગ 1. અહીંયા વધી ક્યાંય નથી, તો વધી આગળ પણ નથી જતી અને વધી એડ પણ નતા કરતા. એક બીજું એક્ઝામ્પલ સમજીએ જેમાં વધી આવતી. 24 નો વર્ગ. 24 ના વર્ગમાં એકમનો અંક 4 છે, તો 4 નો વર્ગ 16. તો અહીંયા એકમનો અંક 6 લખી અને દશકનો અંક વધી તરીકે આગળ જશે. તો 16 નો છગડો વધી પડી 1, 4 દુ 8 દુ 16, 16 ને 1 17, તો 17 નો સાતડો વધી પડી ફરી 1. ત્રીજું સ્ટેપ, દશકના અંકનો વર્ગ વત્તા વધી. તો 2 નો વર્ગ 4 ને 1 5. હજી એક એક્ઝામ્પલ સમજીએ મિત્રો. 47 નો વર્ગ. 47 માં એકમનો અંક છે 7, 7 નો વર્ગ થશે 49, તો 49 નો નવડો વધી પડી 4. એકમ દશક ને 2 નો ગુણાકાર, તો 7 ચોકો 28 દુ 56, 56 ને 4 60, તો 60 નો 0 વધી પડી 6. દશકના અંકનો વર્ગ વત્તા 6, તો ચોકો ચોકો 16 ને 6 22, તો 22 0 9 એ આપણો જવાબ આવી ગયો. લાયા હો સાહેબ. હે ને જીગા, મસ્ત ટ્રીક છે ને. થેન્ક યુ ભાઈબંધ. તો ચાલ, તારા માનમાં હજી બીજા બે એક્ઝામ્પલ સમજીએ. 85 નો વર્ગ. મિત્રો, કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવા માટે તમને ડબલ અને અડધા કરતા જો ફટાફટ આવડતા હશે તો તમે બહુ જ ઝડપથી જવાબ આપી શકો છો. ડબલ ને અડધા કરવા માટેનો એક શોર્ટકટ છે, એક ટ્રીક છે, જે મેં અગાઉના વિડીયોમાં તમને બતાવેલી છે. આ વિડીયો તમે ઉપર આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો. આપણે આગળ વધીએ અને બીજું એક એક્ઝામ્પલ સમજીએ. 85 નો વર્ગ. એકમનો અંક 5 છે, તો 5 નો વર્ગ 55, 25 નો પાંચડો વધી પડી 2. 8 પંચુ 40 દુ 80 ને 2 82 નો બગડો વધી પડી 8. 88 64 ને 8 72, તો આપણો જવાબ આવી ગયો 72 25. એક લાસ્ટ એક્ઝામ્પલ સમજીએ મિત્રો. 98 નો વર્ગ.
98 માં એકમનો અંક છે 8, 8 નો વર્ગ કરીએ તો 88 64 નો ચોગડો, વધી પડી 6, 9 8 72 દુ 144 ને 6 150. તો અહીંયા 3 અંકમાં જવાબ આવે છે, તો આપણે એકમનો અંક 0 લખીને 15 વધી તરીકે લઈ જઈશું. લાસ્ટ સ્ટેપ, દશકના અંકનો વર્ગ વત્તા વધી. દશકનો અંક 9, 9 નો વર્ગ 81 અને 81 માં 15 વધી ઉમેરતા 96. તો આ 9604 એ આપણો જવાબ આવી ગયો. સાહેબ એક પ્રશ્ન પૂછું? હા બોલ ને જીગા. સાહેબ 3 અંકની સંખ્યાનો વર્ગ કરવો હોય તો શું કરવાનું? ના જીગા, જો સ્પર્ધાત્મક પરીક્ષામાં આપણે 2 આંકડાના અંકના વર્ગ જ પૂછાય છે અને 2 આંકડાના વર્ગની જ આપણે જરૂર પડે છે. તો સાહેબ એના કરતા એમ કહી દો ને, તમને જ નહીં આવડતું. ના જીગા, જો એ વાત ખોટી હો બકા, જો ઈગો હર્ટ નહીં કરવાનો. તો ચલ બતાવી દઉં તને કે 3 આંકડામાં આ ટ્રીક લાગશે. મિત્રો જીગાને એવું લાગે છે કે મને નહીં આવડતું, શું એવું નથી. ચલો આપણે એક 3 અંકનો વર્ગ કરીએ એટલે જીગાને શાંતિ થાય. 123 નો વર્ગ. હવે અહીંયા શું કરીશું તો કે 123 માં 3 ને એકમનો અંક ગણીશું અને 12 ને આપણે દશકનો અંક ગણીશું અને આપણી સેમ ટ્રીક અપ્લાય કરીશું. સ્ટેપ નંબર 1, એકમના અંકનો વર્ગ તો કે 3 નો વર્ગ 9. સ્ટેપ નંબર 2, એકમ ગુણ્યા દશક ગુણ્યા 2 તો 12 તરી 36 દુ 72 નો બગડો, વધી પડી 7. દશકનો અંક 12, 12 નો વર્ગ છે 144 માં 7 ઉમેરતા 151 એટલે 15129 એ આપણો જવાબ આવી ગયો. યસ મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ભરવાડની ચેનલને સબસ્ક્રાઇબ કરો. તું નહીં બોલવા દે મને, નહીં. તો મિત્રો મળીએ આવતા શુક્રવારે એક નવી શોર્ટ ટ્રીક સાથે. ત્યાં સુધી ગુડ બાય.